વેલકમ બેક। રોડ પર જોખમી સ્ટન્ટ કરનારાઓ સાવધાન રહેજો। મોરબીમાં સ્ટન્ટબાજોની પોલીસે શાન ઠેકાણે લાવી છે। ટ્રાફિક પોલીસની બાઇક નંબરને આધારે કાર્યવાહી પણ કરી હતી। જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો મોરબીમાંથી અને ત્યારબાદ મોરબી પોલીસે જે સ્ટન્ટબાજો હતા તેના સામે કાર્યવાહી કરી છે। પોતાનો અને અન્યના જીવને જોખમમાં મૂકી સ્ટન્ટ કરનાર હરપ્રીતસિંહ મેજરસિંહ જાટની અટકાયત કરવામાં આવી। ચાલુ બાઇક પર ડાન્સ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના લીમલી ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। અલગ અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો। 3 લોકોને ઈજા પહોંચતા 3 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા। હવામાં 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ થયાની પણ ચર્ચા છે। અંગત અદાવતમાં મારામારીનું અનુમાન છે। પોલીસે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો। અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। અને રિવોલ્વર લાવી અને ફડાકા અમારા સામે કર્યા। કેટલા ફાયરિંગ બીજું શું વાયરું છે? લાકડા ને એવું કોને કોને વાગ્યું છે? મને, મારા ભાઈને અને મારા ઘરનાને। બરોબર છે। અને શું બાબતે માથાકૂટ થઈ છે? અહીંયા દુકાને લપ કરવા આયા હતા। શેની દુકાન તમારે? અહીંયા પાન માવેની। તમારી દુકાન છે? ના, મારા ભાઈની, મારા દાદાની દીકરી। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરના રબારિકા અને સેલુકાની સીમમાં મારામારીની ઘટના સામે આવી। ખેડૂતો વચ્ચે કેનાલના પાણીના પિયત કરવા બાબતે મારામારી થઈ હતી। રબારિકા અને સેલુકાની સીમ વિસ્તારની વાડીમાં કેનાલમાંથી પાણી સેલુકાના ખેડૂતો પિયત કરતા રબારિકા સરપંચે પાણી લેવાની ના પાડી અને પોતાના સાગરીતો સાથે મળી તીક્ષ્ણ હથિયારો તથા તોકા અને પાઇપ વડે હુમલો કર્યા હોવાનો આક્ષેપ સેલુકાના ઈજાગ્રસ્તોએ કર્યો છે। તો બીજી તરફ રબારિકાના 3 જ્યારે ખેડૂતો પર સેલુકાના ખેડૂતોએ હુમલો કર્યાની પણ આક્ષેપ કરવામાં આવેલ છે। બંને તરફ કુલ 11 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે। પાણી બાબત રબારિકાના સરપંચ પ્રતાપભાઈ કઈ બાબતે માથાકૂટ થઈ? પાણી બાબતથી કેનાલના એ લોકોએ ના પાડી તમે બંધ કરી દીધું હતું છતાંય કે એ લોકો કે ઘરે જવા દેવા નથી ને તમને મારવા છે। એ લોકો આવી કેટલા જણા હતા ખ્યાલ નહીં પણ તલવાર ધાર્યાથી એ મારવા જ માંડ્યા। કેટલા લોકો હતા એ કાંઈ ખબર નથી અંદર આમાં અંદાજે 35-40 જણા હતા। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।